તો ગેરકાયદે ભારતમાં આવેલા લોકો ઉપર તવાઈ બોલાવાય છે। વડોદરાથી 24 બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે। 24 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે મંજૂરી લઈ લેવામાં આવી છે। 24 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે। હુમલા બાદ 24 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા હતા। 1700 થી વધુ શંકાસ્પદના ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવ્યા છે। તો અત્યારે રાજ્યભરમાં ઓપરેશન ચાલી રહ્યું છે। જ્યાં જ્યાં આવા ઘૂસણખોર છે, શંકાસ્પદ લોકો છે, તેમની તપાસ થઈ રહી છે અને વડોદરામાં નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે જે લોકો ગેરકાયદે આવ્યા હતા તે લોકોને ડિપોર્ટ કરી પરત બાંગ્લાદેશ મોકલાશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, વડોદરામાંથી 24 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે। ભાવિની છેલ્લા 12 દિવસથી જે કાશ્મીરમાં જે પહલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તપાસ હાથ ધરાઈ હતી। વડોદરા શહેરમાં પણ જે ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ સામે તપાસ કરતા 1700 થી વધુના શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળ્યા હતા, તેમની ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાંથી આખરે 24 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વડોદરામાં રહેતા હોવાની હાલ પુષ્ટિ થઈ છે અને તેમને ડિપોર્ટેશનની મંજૂરી પણ સરકારે આપી દીધી છે। જ્યાં સુધી ડિપોર્ટ ન થાય ત્યાં સુધી તેમને ડિપોર્ટેશન સેન્ટરમાં રખાશે। અલગ અલગ એજન્સીઓ પણ તેમની પૂછપરછ કરી રહી છે, પરંતુ આખરે 24 બાંગ્લાદેશીઓ છે તેમને આખરે પોતાના વતન પરત મોકલવામાં આવશે। આભાર માહિતી માટે।